તો બંધારણ એક બનાવવામાં આવ્યું હતું ઠાકોર સમાજ તરફથી 4 જાન્યુઆરીના રોજ આ બંધારણ અમલમાં આવ્યું. 16 જેટલા મુદ્દા એમાં રાખવામાં આવ્યા હતા અને એમાંથી એક મુદ્દો હતો કે ભાઈ લગ્ન પ્રસંગમાં તમે ડીજે નહીં વગાડી શકો અને એને લઈને જ બે સિંગર ભાઈઓ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે બંને વિવાદમાં આવ્યા છે. કહેવામાં આવ્યું કે એમણે બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. એનાથી વિપરીત આ બંને સિંગર ભાઈઓ એમ કહી રહ્યા છે કે અમે કોઈ બંધારણનું ઉલ્લંઘન કર્યું નથી, અમે તમામ નિયમોનું પાલન કર્યું છે. તેવો તર્ક પણ બંને તરફથી આપવામાં આવ્યો. જોકે છતાં પણ એમને સમાજમાંથી બહાર કાઢવામાં આવે છે. એટલા માટે જ એમનું સ્ટેન્ડ એ શું કહેવા માંગે છે જાણવું જરૂરી છે. આપણી સાથે ગબ્બર ઠાકોર લાઈવ જોડાઈ ગયા છે. ગબ્બરજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. નમસ્કાર. ગબ્બરજી, શું કહેવા માંગશો? આ પહેલી વાર આપ આ બાબતે બોલી રહ્યા છો કે આ જે નિર્ણય લેવામાં આવ્યો ગઈકાલે અમૃતજી ઠાકોર કે જ્ઞાનીબેન ઠાકોર એમણે પણ કહ્યું કે તમને સમાજમાંથી બહાર કાઢવામાં આવે છે. પહેલા તો શું પ્રતિક્રિયા આખા આ વિવાદને લઈ? પહેલા તો એ લોકો સાચા હોત તો મને હરુભરું બોલાવત ને હરુભરું મળોત, મને પૂછવામાં આવત. એ લોકોને એક ટાર્ગેટ છે. આપણે કોઈ નિયમ તોડ્યો નથી. એનું કારણ કે અમારો 42 સમાજ, અમારો ગોળ, એનું બંધારણ ઓગળે થયેલું છે અને એની પત્રિકા મગાવી છે. નવગણજી મને પત્રિકા નાખી છે. એ પણ વિડીયો અમે નવગણજી પણ ચર્ચા થયેલી છે અને એના અંદર આ લોકોને ભવિષ્યનું વિચાર્યું છે એમને કે ગમે તારે આ લોકો પ્રગતિ ના કરવા જોઈએ. એમનું એક ષડયંત્ર જ છે પાડવાનું. અચ્છા, આપને લાગે છે ષડયંત્ર છે? તો જ્યારે આ નિર્ણય લેવાયો ત્યારે તમે આનો વિરોધ કર્યો તો ખરા, અથવા તો તમારા અંદર યુવા વર્ગમાં કે કોઈ પણ જગ્યાએ કે ભાઈ આ નિર્ણય ખોટા છે એની તમે રજૂઆત મૂકી હતી? ના, પણ અમારા ગામમાં એવી કોઈ મિટિંગ કે કોઈ ચર્ચા થઈ જ નથી. કોઈ બી ગામના જે ગામના અંદર બંધારણ થયું એમાં ગામ ભેળું થયું છે, સરપંચો ભેળા થયા છે ને એમની એક ચર્ચા કરી છે. કોઈ બી મંદિરના અંદર થયું છે અને મંદિરના અંદર નિયમ લેવામાં આવ્યા છે. કદાચ અમારા ગામમાં દારૂ બી ચાલુ હતો, મારા મનમાં ડીજે બી ચાલુ છે, પણ આ લોકોને કોઈ કીધું નથી. પણ નવગણજી ઠાકોર તો આ બધી બાબતથી અજાણ હતા. તમે નવગણજી ઠાકોરનું હમણાં નામ આપ્યું તો આ નવગણજી આજનું જ મેં આજે જ વાત કરીને આખું કોલ રેકોર્ડિંગ નાખ્યું છે 20 મિનિટનું. એમાં નવગણજીની પરમિશન લઈને નાખ્યું છે કે સાહેબ હું આ કોલ રેકોર્ડિંગ કરું છું અને હું તમને પૂછવા માંગુ છું કે જે આપણે 42 સમાજનું બંધારણ છે એમાં તમે જણાવો આપણે જોનમાં ડીજે લઈને નથી જવાનું અને ઘરે વગાડી શકો, ગામમાં વગાડી શકો. એમને કીધું કે આ વગાડી શકો. અચ્છા, નવગણજી ઠાકોર આપના સમર્થનમાં છે એવું ટૂંકમાં આપનું દાવો છે. અને સાહેબ દિલની વાત કરું ને તો કદાચ આ લોકોને ડાયરેક્ટ નિર્ણય લઈ લીધો છે. આ તો હું થોડો સક્ષમ છું અને આપણને કેમ કે ડરો એવો વ્યક્તિ નથી. મારી જગ્યાએ કોઈ બીજો હોય અને કોઈ એના સપોર્ટમાં ના કોઈ આપઘાત કરી લે તો એના પરિવાર એના કુટુંબનું શું થાય? એક વિચારવા જેવી વાત છે. દરેક વ્યક્તિ આવા મજબૂત ના હોય તો અમે જવાબ આપી શકીએ. પણ હા, બોલો બોલો બોલો. ત્રણ મકાનનું કામ ચાલુ છે. જે સેવાના મકાન કરું છે એમને જે 3 મકાન છે એમને પિતા નથી. એકને 8 મહિનાની દીકરી છે અને 2.5 વર્ષનો દીકરો. એક બે બાળકો 5-5 વર્ષના છે. એમના મકાન ચાલુ છે. એ ઠાકોર સમાજના છે. કદાચ એમને સમાજ બહાર કાઢી નાખશે તો એમના મકાન કોણ પૂરા કરશે? એ પણ આતે બહુ ચિંતા છે. કાલે તમે કદાચ મારો શો જોયો છે. મેં અમૃતજી ઠાકોર જોડે વાત કરી, મેં બધા સવાલ પૂછ્યા હતા. એમણે કહ્યું કે અમે સામે પ્રયત્ન કર્યા હતા તમારી સાથે વાત કરવાના, ગામના લોકોને તમને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો, પણ તમે લોકોએ મનમાની કરી છે. એવું છે ખરા? બિલકુલ. એ કઈ જગ્યાએ આપણે સોગન ખાવા તૈયાર છીએ કે કોઈ અમને કહેવા આવ્યું હોય કે મને કોઈ ના પાડી હોય અને અમારા ગામમાં કોઈ મિટિંગ થઈ રહી હોય તો એ જગ્યાએ જે જગ્યાએ કે ગામના 3-4 જણા જે લોકોને ષડયંત્ર પહેલાથી રચેલું છે કદાચ એમને કીધું હશે કે આવું કર્યું અમને તો મિટિંગમાં ના બોલાવવા માટે. અને કદાચ ગામવાળા કહેવામાં અમને કીધું હતું એ બોલાવત કે મિટિંગમાં અમને હરું કહો કે અમે તમને કીધું નતું, પણ એ લોકો ચોર હતા એટલે એમને નહીં બોલાય. નહીં, પણ એ તો અમૃતજી ઠાકોર એ સમાજના આગેવાન છે. એમણે તો કીધું અમૃતજી ઠાકોર અમારે ધારાસભ્ય છે. 2 વર્ષ પહેલા ચૂંટણી તેમનો મેં પ્રચાર કરેલો છે. એમના કાન મારો નંબર છે. એ પણ પોતે મને પૂછી શકતા હતા ને એમને આગેવાનને પૂછવાની શું જરૂર હતી? અમારા જે વિસ્તારના MLA છે તે મને પણ પૂછી શકે કે ગબ્બરજી આ 3-4 દિવસ આયા, મીટિંગ થઈ, ચર્ચા થઈ, તેમને મને પર્સનલ બી પૂછવું જોઈએ કે ગબ્બરજી આ કેવી રીતના છે, શું છે? કોઈ ચર્ચા નહીં કરી. એ તો એમ કહી રહ્યા છે કે ભાઈ સમાજનું બંધારણ છે, નિયમ તોડે એને સજા થશે જ. એમણે કીધું વિક્રમ તોડ્યું જ નથી. આમાં બંધારણ આજે નથી તોડ્યું, કાલે નથી તોડ્યું. મારા કને પત્રિકા છે, નવગણજી ઠાકોર કને પત્રિકા મગાવી, પત્રિકામાં વસું છે, પત્રિકાની અંદર લખેલું છે અને પત્રિકા જે જગ્યાએ કઈ જગ્યાએ બતાવવા તૈયાર છું. શું લખ્યું છે પત્રિકામાં? એમાં પત્રિકાની અંદર એવું છે કે તમે તમારા ગામમાં કોઈ બી અવસર કરી શકો છો, આમાં ડીજે ઝોનની અંદર ના લઈ જઈ શકો.
હવે એ તો બરાબર કહે, ભલે મને સમાજ બહાર કાઢ્યો, કશું વધો નથી. અને જેટલા લોકોને મને સમાજ બહાર કાઢ્યો છે એ લોકોને કહેજો કે દિલથી પાલન કરે. એનું પૂરેપૂરું મને એકલાને સમાજ બહાર કાઢે એવું નહીં, ઘણી જગ્યાએ હાલ થઈ રહ્યું છે. તો એ બધાને સમાજ બહાર કાઢજો અને એનું પૂરેપૂરું જે હાસો એ નિર્ણય લે. ખાલી એક એવું ના વિચારતા કે સમાજનો છોકરો પ્રગતિ કરી રહ્યો છે અને એને દબાઈને એને બેહારી દઈએ કાયમ માટે. તો જે કર્યા છે એના માટે સક્ષમ રહેજો. તમને એવું લાગે છે ગબ્બરભાઈ કે તમારી જોડે ખોટું થઈ રહ્યું છે, અથવા તો તમને પાડવાનો પ્રયત્ન થઈ રહ્યું છે એવું આપને લાગે? પૂરેપૂરો. એનું કારણ છે કે આ લોકો એટલા જણા હતા, એના અંદર કોઈ સમજાણો વ્યક્તિ નતો કે આપણે બોલાઈએ. આરોપીને કોર્ટ પૂછે છે કે તારે તારો ગુનો મંજૂર છે કે નથી. તો આ લોકોને કોઈ પૂછવાનું નહીં. શું હકીકત છે? હકીકત જાણવા કેના આગળ મળે? જે પોતે જે મેન હોય એના આગળ. બીજા તો ગમે તે વાતો કરવાના જ છે ને. મેં તો વિડીયો જોયો, એમાં ઘણા બધા લોકો પણ હતા. મેં એટલે એ સવાલ પણ પૂછ્યો હતો અમૃતજી ભાઈને કે ભાઈ આમાં તો એકલા ગબ્બરજી, અર્જુન નથી, ઘણા બધા લોકો છે, તો શું બધાને સમાજમાંથી બહાર કાઢશો? તેમણે કહ્યું કે અમે લોકોએ ખૂબ એનાલિસિસ કર્યું આખી ટીમે, પછી નિર્ણય લીધો છે ને તમને લોકોને સમાજમાંથી બહાર કાઢો. એટલે હું એ જ કહું છું કે મને સમાજ બહાર કાઢ્યો, કશું મારા ફેવરમાં તો આખું ગોમ જ હતું. અને અમે તો લગભગ 1 વાગ્યાથી મળીને પ્રોગ્રામ હતો, મેં કેન્સલ કરી અને 3 વાગ્યા સુધી મેં રાહ બી જોઈ હતી. પણ કોઈ મેસેજ ગોમનો કે કોઈનો કોઈ મેસેજ નતો આવ્યો. એટલે એ ચાલુ પ્રોગ્રામ પછી બંધ થઈ ગયો એવું થયું હતું કે ના, ચાલુ જ હતો. એ લોકો આયા હાથે પોતાનો ડિસિઝન ને પોતાનો નિર્ણય લઈને જતા રહ્યા. નહીં, શું થયું હતું એટલે મને કહો. તમે ડીજે ચાલતું હતું પછી વચ્ચે કોઈ રોકાવા માટે આવ્યું હતું? ના, એવું તો કોઈ ને. પ્રોગ્રામ તમે સુરક્ષિત કર્યો. આખું ગોમ મારા ફેવરમાં હતું. પ્રોગ્રામ તો બીજા ત્રીજા ચોથા દિવસે મીટિંગ હતી લગ્ન પટ્યા પછી. અચ્છા. લગ્ન જેટલી ઘડી ચાલુ છે એટલી ઘડી કોઈ કહેવા નથી આવ્યું. લગ્ન પટ્યા એટલી ઘડી કોઈ કહેવા નથી આવ્યું. તો પછી બધા સમાજમાંથી બહાર થવા જોઈએ ને? આપનું શું કહેવું છે? એ ડીજે 1000% સાહેબ ખોટા છે. એક સમાજના છોકરાને દબાવવાની વાત છે. 20 વર્ષની આ પ્રગતિ છે, લાખોમાં ફોલોવર છે. એ લોકો ડાયરેક્ટ કહી દે છે કે અમને અનફોલો કરો. વિચારો ખાલી એમના વિચારધારા તમે જો અનફોલો કરવા એટલે એક સમાજે કાળી મજૂરી કરી, રાત દિવસ ઉજાગરા કર્યા છે. કોઈ ખરાબ પરિસ્થિતિ હતી તારે કોઈ સાહેબ હાલવા નથી આવ્યું. આ તો એક પોતાની વેદનાઓ બોલે છે. અને ગબ્બર ઠાકોર ખરાબ બંધ હતા. 3 ઘર અત્યારે સેવામાં ના કરે. ગબ્બર ઠાકોરના ઘર 7 લાખનું પંખી ઘર બનાવેલું છે. એ અમને બિલકુલ નથી દેખાતું. એવી વસ્તુ છે. અચ્છા, તો તમારી સાથે કોની વાત થઈ? જે નિર્ણય લીધો એમાંથી કોઈએ તમારી સાથે પર્સનલી વાત કરી ખરા? કોઈએ નથી? કોઈ નહીં. એક બે વ્યક્તિ જે લોકો ઈરાકીની જગ્યાએ આપણે સોગન ખાવા તૈયાર છે, તો એનાથી વિષય શું હોય? તમે વિચારો સાહેબ, હું છું, મારી જગ્યાએ કોઈ બી વ્યક્તિ હોય ને એને ચેડે મોરે કોઈ સપોર્ટ આલવા વાળું ના હોય તો એ વ્યક્તિ કોઈ આડાવડું પગલું ભરે તો એના પરિવારનું શું થાય? ડાયરેક્ટ નિર્ણય લઈ લેવો યોગ્ય નથી. કોઈની રોજગારી છીનવી લેવી યોગ્ય નથી. ડીજે વાળા 5000 ની રોજગારી છીનવી લેવી યોગ્ય નથી. રીતમ વાળા જે સાઉન્ડ વાળા આખી જિંદગી હાલ દીધી છે શીખવા માટે, એમની રોજગારી છીનવી યોગ્ય નથી. ઈ હાચા. વિક્રમ ઠાકોરે જે સુપરસ્ટાર છે એમને જે રિક્વેસ્ટ કરી સ્ટેજ ઉપર, એમનું કોઈ વાપરવાનું નહીં. 5000 સાઉન્ડ વાળા ભેળા થયા, એમનું કોઈ વાપરવાનું નહીં. પછી પોતે હાચા અને પોતે કરે એ જ ઠીક. ચમ એમને તારે ખબર પડતી હતી કે સમાજનું બંધારણ બગડી શકે છે, ચલો તાત્કાલિક બીજી મીટિંગ કરી અને આપણે તાત્કાલિક એના અંદર સુધારા કરીએ. કેમ ના આવડ્યું? તમે વિક્રમ ઠાકોરની વાત કરી ગબ્બરભાઈ, એ કાર્યક્રમમાં હું પણ ત્યાં હાજર જ હતો, સ્ટેજ પર જ હતો જ્યારે અભ્યુદય કાર્યક્રમ થયો. તો મેં અમૃતજી ઠાકોરને સવાલ પૂછ્યો કે જ્યારે અલ્પેશભાઈ ઠાકોરની એન્ટ્રી થઈ હતી ત્યારે પણ અભ્યુદય ગીત વાગ્યું હતું અને એ ત્યાં ડીજે વાગતું હતું ત્યાં. મેં કીધું એ ડીજે શું યોગ્ય છે? એ તમે ચલાવી લો છો, આ ડીજે કેમ? ના, પણ એ કદાચ ભજન હશે સાહેબ, એવું લાગે મને. કદાચ ભજન બી હોય શકે. હમણાં એક પાટણમાં બી છે સમાજના બહુ સારા આગેવાન છે, એમના ઘેર હજી કોઈ જીવ નથી. મને લાગતું નથી કે એમને કોઈ સમાજ બહાર કાઢે. કદાચ ભજન હોય તો ના કાઢે એવું હોય. અને ત્યારે તો બધા જે બંધારણ બનાવનાર લોકો તમામ ત્યાં હાજર હતા. તો એમણે તર્ક કેવો આપ્યો અમૃતજી કે તો ઓર્કેસ્ટ્રા અમે બોલાવ્યું હતું. મેં કીધું આદિત્ય ગઢવીનું એક સોંગ વાગ્યું હતું, તો ત્યાં તો હું એ જ કહું છું, હીરો ઓર્કેસ્ટ્રા છે, ડીજે અલગ છે, અમારો લાઈવ પ્રોગ્રામ અલગ છે. કલાકાર એક સ્ટેજ ઉપર જે લાઈવ ની અંદર અમે ગાયું છે, શો જ કર્યો છે. અમે ડીજે નથી કર્યો. મેં એ જ કીધું છે કે મેં પણ લાઈવ પ્રોગ્રામ કર્યો છે. એટલે એમનો તર્ક એ રીતનો છે કે ભાઈ લગ્નમાં આ ડીજે થાય ને ઘણી બધી માથાકૂટ થતી હોય, અમુક લોકો અંદર માથાકૂટ કરે. બંધારણ આ લોકોને બંધારણ
આ લોકોને બંધારણ કરતા જ આવડ્યું નથી. કોઈ દરેક બે મુદ્દા હોય, મહિને 6 મહિને એક ફેરે આટલા મુદ્દા ના નાખી દેવાય. બરાબર, કોઈ બી વસ્તુ કરવું તો એમને ખબર હોય કે આપણે બોલીએ તો આપણા બોલનું પાલન રહે એવી જગ્યાએ આપણે બોલવું જોઈએ. આ લોકો તો એમને બંધારણ કરીને એમના ઘર હોઈ ગયા છે. અમારા ગામમાં કાયમ માટેના વેર થઈ જાય, વિખવાદ થઈ જાય ભાઈઓની અંદર. એ લોકો તો આવે કે કદી નહીં આવે, પણ અમારા ગામમાં શું કરવાનું? અને આ લોકોને એક બી મીટિંગ નથી કરી. કદાચ મારા ગામમાં દારૂ ચાલુ હતો, મેં કીધું ડીજે ચાલુ છે. એમને કેવું જોઈએ ને કે ભાઈ ગામમાં કોઈ મંદિરમાં મીટિંગ કરીને કે ભાઈ આપણે આ મીટિંગ કરી છે, આજથી મોડીના પાલન કર્યું છે. કદાચ ગામે નિર્ણય કર્યો ને અમે તોડ્યું હોત તો એ લોકો બહાર નહીં બોલાવી શકે. અને અમારા ગામવાળા એ પણ 2-3-4 જણા પીવા વાળા જ છે. કદાચ એમના વચ્ચેનો ગામ કોઈ બી વ્યક્તિ ઉભો થઈને સોગન ખાય ને કે ભાઈ આ લોકો નથી પીતા, તો આપણે એમના ગુલામ થઈ જઈએ. જે સત્ય છે એ લોકો દબાવવા માંગે છે, અને જે એક વ્યક્તિ પ્રગતિ કરી રહ્યો છે અને એ વ્યક્તિને આ લોકો દબાવવા માંગે છે. એવું છે. અમરતજીને મેં અમારા ગામમાં આવ્યા હતા, મીટિંગ હતી, મેં દિલથી પ્રચાર કર્યો તેમના વિશે. સાહેબ 20 વાર મારા ગામમાં આવ્યા છે, એક વાર મારા ઘરે ચા પાણી કરવા નથી આવ્યા. મારો રોડ ઉપર બંગલો છે, બોલો. 20 વખત મેં એમને ફોન કરી કીધું છે કે સાહેબ એક દાડો મારા ઘરે આવો. એક દિવસ નથી આવ્યા, બોલો. અને એ લગભગ હું રોમાપીરની સોગન ખાઈને કહું છું. લો, હું બધા બીજું ભરું છું, પાછી બાર બીજું ભરું. 3 વર્ષ પગપાળા શ્રદ્ધાની વાત અલગ છે, પણ હું રોમાપીરનો ભાઈ ભગત છું અને મારે રોમાપીરની દયા છે. તો તમને શું લાગે છે વ્યક્તિગત રીતે તમને ફસાવાનું કે તમારું એમના મનમાં જે હોય, પણ મેં આ લોકોને એટલું બધું તાત્કાલિક ડિસિઝન નહીં લીધા. સમાજ બહાર એટલે આ શબ્દ જ એટલો ભયંકર છે ને. આ તો હું શું કશું હતો નહીં, ખાઈ પીવે એવું છે. કદાચ ચલો સમાજ બહારની એક બીજી પણ વાત કરીએ કે જે સમાજના લોકો છે ચોથા ભાગે વાવે છે, જેની પરિસ્થિતિ વીક છે, એ સાહેબ ઓલરેડી બાપા બચારા સમાજ બહાર જ છે. એમનું કોઈ સંભાળ લેતું જ નથી. આ સમાજની વાતો કરીએ ને તો આ જે ચોથા ભાગે વાવે એમને ખબર એમનું જીવન ચો આવ્યું ને ચો જીવન, ચો ગરીબી ચો જાય એ ખબર કોઈને હોતી નથી. ઓલરેડી સમાજ બહાર જ ગણાતા હોય છે. એવું છે. આ લોકોને જે 150 ઘર સાહેબ જે તૂટે ને, કદાચ આ બધા ભેળા થઈને મારા ને આટલું બધું કર્યું. જો 2-3-4 મહિના ને પડ્યા રહ્યા હોત ને તો કદાચ બેન દીકરીઓને પરિવારને એટલી બધી તકલીફ ના પડત. જે સંગઠનમાં સમાજ મુશ્કેલીમાં હોય ને કોઈ નથી આવતા, એવી વસ્તુ છે. દબાવવા આવે છે આ લોકો, અને દબાવવામાં ભલે મને સમાજ બહાર કાઢ્યો અને મને કોઈ દુઃખ જ નથી. મને ખબર છે મને દુઃખ 4 હોય, હું ખોટો હોય તો મને દુઃખ હોય. એટલે મારો નેક્સ્ટ સવાલ જ એ હતો કે તમને દિલથી એમ થાય છે કે તમે ભૂલ કરી છે ક્યાંય, તમને કે તમારાથી ખોટું થઈ ગયું? દિલથી જવાબ આપો. ગબ્બર ઠાકોર ની ભૂલ થઈ હોય તો 1000% માફી માંગી લે. એવો વ્યક્તિ છે. મારે હું કહેવાનો મતલબ કે માણસનો સોર તો ચાલે, પણ કુદરતનો સોર શું કેમ? તો મારા એક વ્યક્તિના રોજી રોટી માટે કરીને આખો સમાજ હેરાન થાય એવું ના કરું હું કદીએ. પણ 10,000 વ્યક્તિઓને ઘર બળતા હોય ને તો 100% એમના ફેવરમાં ઉભો રહું. પણ એ તો એવું પણ બને ને કે એક સબક બીજા કોઈ આગળ આવે આવું કરશે નહીં, કે એમના જે નિયમ છે કે ભાઈ ડીજે ના કારણે એક તો નોઇઝ 20 જગ્યાએ વાગે 20 જગ્યાએ વાગે રાતે બી પ્રોગ્રામ થયા. વડગામ તાલુકામાં બધી જગ્યાએ ચાલુ. સાહેબ બંધારણ હોય તો 3 જિલ્લામાં કેમ આખા ગુજરાતમાં ઠાકોર સમાજ છે ને, બધા માટે હરખું હોય ને. વિક્રમભાઈ ગાઈએ કે રોહિતભાઈ ગાઈએ કે એ મકાના બધા કલાકારો ગાઈએ કે બનાસકાંઠાના કલાકારો કેમ? બંધારણ 3 જિલ્લાનું બન્યું છે ને એટલા માટે. 3 જિલ્લાનું ના હોય ને કેમ? 3 જિલ્લાનું કેવી રીતે? તો અમારે અલગ બનેલું છે 42 સમાજનું. એમને 3 જિલ્લાનું બન્યું તો અમારે 42 સમાજનું છે અલગ. અમારું નોખું હોઈ શકે ને, એમને 3 જિલ્લાનું જ હોય, આખા ગુજરાતનું ના હોઈ શકે, તો અમારું 42 નું હોઈ શકે એમ. અને એમને એવું ઉલ્લેખ નથી કર્યો કે આજથી મોડીને બધા બંધારણ ભાઈ રદ અને આ એક જ બંધારણનું પાલન કરવામાં આવશે, એવું કશું બોલ્યા નથી લોકો. એમને બંધારણમાં પેલા તો ઉલ્લેખ કરતા જ નથી આવડતું. કદી સમાજ સાહેબ કદી આજના દાડા સુધી સારો મેસેજ આલ્યો, કદી સમાજનો આજના દિવસ સુધી કદી સમાજના વિરોધમાં બોલ્યો જ નથી. અને સમાજનો પગ ખેંચવો ને એ એક મોટું મહાન પાપ છે. કદી બોલ્યો નથી, પણ આ લોકો કેવરાવે છે ને કેવું પડે છે. અત્યારે ધમકી ઉભી આવી રહી છે. લોકો ફોન કરીને અડાવડું બોલી રહ્યા છે. ઘરની બહાર જવું હોય, કોઈ બી ગોમ એવું ઉશ્કેરાઈ ના આવી જાય તો મને નુકસાન થઈ શકે. બરાબર, ઘણા બધા પ્રોબ્લેમ થઈ શકે છે. મારા પરિવાર મારા કુટુંબ નું શું થાય? આ લોકોને તો કઈ ઘેર જઈને હોઈ જવું છે. એમને તો શું કીધા પછી? તમને ધમકી આપવામાં આવી રહી છે? કોણ આપે છે ધમકી? ઘણા બધા ફોન આવી રહ્યા છે. મેં લગભગ મારા અંદર ટોટલ થઈ અને લગભગ 5000 ફોન હશે ટોટલ થઈ.
પણ એમાં 4,000 તો મારા સમર્થનમાં હશે, કદાચ મેં રિસીવ નથી કર્યા કે ગબ્બરભાઈ ચિંતા ના કરતા, પણ એવા બી ફોન ઘણા બધા હોય છે કે એ લોકો આડાઅવળું બી બોલતા હોય છે. તો તમારી ઈચ્છા એવી હશે કે તમે તમારી સામે તો આવી કાર્યવાહી કરી, તમારું નામ લઈને કહેવામાં આવ્યું કે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર સમાજમાંથી બહાર, તો જેના જેના વિડીયો હમણાં તમે જોયા હશે કે ઘણા બધા લોકોનો વાયરલ થયા, મેં આ અભ્યુદય કાર્યક્રમની વાત કરી, એમની સામે પણ કાર્યવાહી થાય એવું આપ બોલશો? સમાજ એક કેવું છે તમને કહું, આજના દિવસ સુધી સમાજના 100 છોકરા એવા છે કે બહુ નેગેટિવ વિડીયો બનાવી રહ્યા છે સોશિયલ મીડિયામાં. તો લગભગ 3-4 વર્ષથી ચાલી રહ્યું, કોઈ સમાજનો આગેવાન કે કોઈ નેતાએ એના વિશે કોઈ નિર્ણય લીધો નથી કે સમાજમાં આવું થઈ રહ્યું છે તો લાવો આ બધાના આના ઉપર પ્રતિબંધ કરે, કાલ ઉઠીને લાખ છોકરા બગડશે. કોઈને દેખાણું નથી, બહુ નેગેટિવ. પણ એ કદાચ હું બોલવા જો તો લોકોને એવું લાગે કે એમને પર્સનલ મેટર છે, અને દરેકને બોલતા હોય છે, અને એવા વિડીયો તો ઘણા બધા આવતા હોય છે, પણ એમાં કોઈ સમાજે કોઈ આજના દાડા સુધી કોઈ નિર્ણય લીધો નથી. તો તમે હવે કોઈ કાયદાકીય રસ્તો અપનાવશો ખરા? કારણ કે આ રીતે સમાજમાંથી બહાર કાઢવામાં આવ્યા. આમાં કેવું છે ખબર, ભાઈના વિરોધમાં, સમાજના વિરોધમાં જાય એટલું હલકું લોહી તો નથી જ. ઠાકોર છો અને આજના દાડા સુધી દિલથી કહી શકું છું, તમે કોઈ જગ્યાએ સોગન ખાઈને કહી શકો છો કે કોઈ બંધારણ તોડ્યું નથી, કોઈ ઘેર કહેવા આવ્યું નથી, ગામમાં કોઈ મીટિંગ થઈ નથી. જે ગામમાં મીટિંગ થઈ એમને બંધારણ કર્યા પછી દરેક ગામની અંદર મીટિંગ થઈ છે, અને મીટિંગમાં એ લોકોને પાલન કર્યું છે. ડીજે વગાડવું કે ના વગાડવું, રાસ ગરબા કરવા ના કરવા, દારૂ વેચવો કે ના વેચવો, એ બધાનું પાલન થયું છે ટોટલ. અમારા ગામમાં એવી કોઈ મીટિંગ થઈ નથી. 4 જણા જ્યાં છે એ 4 જણા જે કદાચ જ્યાં હોય ને એ લોકોને અમને આઈને મને પોતાને આઈને તો કોઈ વ્યક્તિ આજના દાડા સુધી કીધું જ નથી કે ના કરો. કદાચ છે આ તો બરાબર છે, સમાજ બહાર કાઢ્યા છે બરાબર. આ તો કોઈ બી સારું છે કે કદાચ અહીંયાના ઘરમાં રહેતા હોય તો અમારી શું દશા થાય? ખોટી વાત છે. કદાચ આ તો નિયમો ફોસી નથી, તો મરવાનો દાડો આવે ને બીજા દિવસે આ લોકો તો પોતે નિર્ણય લઈ લે અને કે કાલ અમને ફોસી આપી દો, તો એવું છે. તમારા સમર્થનમાં કેટલા લોકો છે? તમે કહી રહ્યા છો કે ભાઈ હું 1 અઠવાડિયાની અંદર મીટિંગ કરવાનો છું, એટલે ખબર પડી જશે કે ગબ્બર ઠાકોર સમાજ બહાર છે કે સમાજની અંદર છે, એ કેટલા લોકો મારા ફેવરમાં છે. હા, એટલે મેં તમારો વિડીયો હમણાં રીલ જોઈ, તમે આહવાન કર્યું બધાને, એટલે શું કાર્યક્રમ કરવાનો છો? કાર્યક્રમ એક જ, અમે કોઈ આડાવડું કશું બોલવાના નથી. અમે અમારી રોજગારી માટેનું કહેવાના છીએ, અને જે અમારા સાઉન્ડ વાળા છે, રિધમ વાળા છે, જે અમારા ઘણા બધાના જે ધંધા બંધ થઈ ગયા છે એમના વિશે ચર્ચા કરીશું. અને જે ઘણા બધા મારા મિત્રો છે, ઘણા બધા મારા ભેળા રહેવા વાળા, ઘણા બધા રોજગારી હેડે છે, અને આજના દાડા સુધી જે મને લોકો દિલથી માને છે કે ગબ્બર ઠાકોર સાચો જ હશે, એ લોકો 100% આવવાના છે. બરાબર. તો તમે એવું ઈચ્છો છો કે એક એવી મુહિમ એવી છેડવામાં આવે કે જ્યાં તમે તો પોતે માનો છો કે લગ્નમાં ડીજે વગાડવા જોઈએ, કે તમે એની સામે છો? ઓમાં કેવું છે, લગ્નમાં ડીજે જો આપણે જે લંઘા કરીએ, આપણે તો પહેલા એક દિલથી વાત કહું કે સમાજ વિરોધ જ્યાં નથી સમાજ વિરોધ જવાનું નથી, બરાબર. લંઘા વાળા 15,000 રૂપિયા લેશે, ડીજે વાળા 3-4 હજાર રૂપિયા, 5,000 લેશે. એક કદાચ આ લોકોમાં ફેરફાર કરવો જોઈએ કે ભાઈ 12 વાગ્યા સુધી તમે તમારા ઘરે ડીજે વગાડી શકો અથવા જોનમાં ના લઈ જઈ શકો, બરાબર. એનો એક તમે જોનમાં ના લઈ જઈ શકો, ઘરે ના વગાડી શકો. લોકોને 50-50 લાખના ડીજે છે લોન કરીને લાયા છે, એ લોકો જો જાય. કોરોનાની અંદર 3-4 ડીજે વાળાને આપઘાત કર્યો હતો મજબૂરીના કારણથી. બસ એમનું જ વિચારવાનું, એમને ભાજપ કોંગ્રેસ માંથી લાખો રૂપિયા પગાર આવતા હોય, એમનો ઘર હેડતો હોય, બીજાનું કોઈનું વિચારવાનું જ કે આ વ્યક્તિનું શું થાય. કદાચ એમને જેને ડીજે છે 2,000-3,000 લોકો ભેળા થાય, બધા ડીજે વાળા એમની પોતાની વેદના એ લોકો રજૂ કરે છે. કદાચ એ લોકો ડીજે ઉપર જીવતા હોય જે આ બંધારણ કરવા વાળા, તો એમની શું વેદના હોત? તો હું એમ કહું છું, એ મુહિમ તમે છેડવાનો છો ખરા કે આ નિયમમાં બદલાવ આવવો જોઈએ? તમારી સાથે જેટલા પણ સંચાલકો હોય ડીજેના, આ લોકો પહેલા તો પોતાનું ધાર્યું જ કરે છે, અને એમને સત્તાનો પાવર છે કે અમે જે કરીએ ઈ જ થાય. વિક્રમભાઈ સુપરસ્ટાર, જેને 50-50 ફિલ્મો હિટ આલી હોય, અને એમના લીધે લગભગ સમાજ જાગૃત હોય ને, અને વિક્રમભાઈના લીધે લગભગ હું તો કહું કે મારા લીધે 100 પરિવાર હેડે છે, પેલા વ્યક્તિના લીધે તો કોઈ 1000 પરિવાર હેડે. એ વ્યક્તિ રિક્વેસ્ટ કરે ને સીધા જ ના પાડ દે સ્ટેજ ઉપર, આમ કે છે કે 3 જિલ્લાનું બંધારણ, અને એમને પોતે ડિસિઝન લઈને તો સ્ટેજ ઉપર ના પાડી દીધું કે વિક્રમભાઈ તમારું માનવામાં નહીં આવે. એટલે એમને એક સત્તાનો બી પાવર છે બધાને ભેળા થઈને કે અમે કરીએ. કદાચ આ લોકો આટલું બધું થયું છે, કદાચ મારા ઉપર ગમે તે બી થઈ શકે, આ તો શું કહેવાય, પણ કશું હોતું નથી.
હા હે પણ હું એમ કહું છું કશું વાંધો નહીં. શરૂઆત જો હા જે થાય એ શું કહો છો? જોયું જાય. હા. આજના હું દાડા એમ જ સુધી કહું કશું છું આપણે હમ બોલો, તમે બોલો. શરૂઆત તો તમારાથી જ થઈ છે આ સમાજ બહિષ્કારના નિર્ણયથી. તો તમે નો એક મુહિમ, જો તમને લાગતું હોય કે ખોટું થયું છે, તો તમે એ બનો એજન્ડા, તમે હાથમાં લો કે ભાઈ હું આ સુધારીને લઈશ, આ બધું સુધારીશું. આમાં કેવું છે કે આ લોકોને કાર્ડનું નિયમ કર્યો હતો, તો મારાને એના પહેલા અમારો લગ્ન હતો ને એના પહેલા 30 પત્રિકાઓ આવી છે મારાને. હમ તો એ લોકોની પત્રિકા કેવી રીતે છપાઈ? હમ બરાબર. મને સમાજ બહાર કાઢ્યો. પાટણનો બહુ પ્રોગ્રામ છે, હમ શીતલ ઠાકોર કરી. બરાબર. બરાબર. ઘણી જગ્યાએ ચાલે છે, આપણે કોઈ ગામનું નામ લેવા નથી. એક વિડીયોની અંદર મેં એક ગામનું નામ લીધું હતું, પણ એ વિડીયો વાયરલ થયો હતો ને એ વિડીયોની અંદર એમના પાસે કોઈ એવો વિડીયો આવ્યો નતો કે અમારા ગામમાં બંધ કર્યું છે, તો કદાચ મારી ભૂલ થઈ જશે કે એ ગામનું નામ લીધું આપણે. પણ એ એક વિડીયો બહુ ચાલી રહ્યો હતો એટલે આપણે નામ લીધું ને કે આપણે કોઈના ગામ, કોઈ ભાઈને, કોઈની વ્યક્તિને બદનામ કરવાનું આપણે કોઈ પેલું નથી. હમ. આ લોકો કાલે મેં સમાજ બહાર અમૃતજી કાઢે, સાથે વાત આ કરી ને. લોકો સમાજ બહાર કાઢીને જાય છે અને હોદના રાત પડે એટલે ઇન્ટરવ્યુ આલે છે કે એ તો અમારા ભાઈ છે. હમ. એ તો એમણે એવું જ કીધું કે અમારા દીકરા જ છે આ લોકો, અને મારે સવાલ મેં તો અમૃતજીને પછી પૂછ્યો. પેલા તો ઈરા કહે છે કે સમાજ બહાર છે અને ઓલરેડી અમારા ભાઈ છે, તો શું કરવાનું? એમની છે પણ સાહેબ વગર બી સાંભળ્યું છે, જ્ઞાનીબેને વિડીયો કોલ થી વાત કરી, તેમણે કહ્યું તમે માફી માંગી લેશો તો પછી અમે વિચારશું. તમે માફી માંગશો ખરા? વિચારવાનું વિચાર લીધું છે, બદનામ કરવાના કરી ચુક્યા છે. એ લોકોને અમારું બિલકુલ વિચાર્યું જ નથી. હમ અને હવે હું ડીજે વાળા, રિધમ સાઉન્ડ વાળા હંગાત બી બોલી ગયો છું. એ લોકો તો બોલીને બીજું બોલે, પણ મારાથી તો ના બોલાય ને. હમ એમના અંદર સુધારા લાવશે તો 100% ભેળા થાયશું, ફરીથી મીટિંગ બી થશે. પણ રિધમ સાઉન્ડ વાળા કલાકારોની રોજગારી બંધ ના થાય એવો નિર્ણય લેવામાં આવે એ જ યોગ્ય છે. સાહેબ તમે જ વિચારો, કોઈની રોજી રોટી છીનવાનો કોઈને હક નથી. બરાબર. હા હા લોકશાહી દેશ છે. અમે અમારા ઘરે ડીજે બી વગાડી શકીએ, પ્રોગ્રામ બી કરી શકે, કોઈ બી સમાજ કરી શકે. કોઈના ઉપર બોધીને રાખવાનો કોઈને હક નથી. આ લોકો બોલ્યા છે સમાજ બહાર, ઈ પણ એમને હક નથી. આ યોગ્ય નથી. આજે યોગ્ય નથી ને કાલે યોગ્ય નથી. કોઈને બોધે રિક્વેસ્ટ કરી હોત, મને બોલાવીને તો કીધું હોત કે ગબ્બરભાઈ આ યોગ્ય નથી, તો કદાચ કોનો મામલો ઠરી શકો. સીધા નિર્ણય લઈને જતું રહેવું. હું જે જગ્યાએ બેઠો હતો એ જગ્યાએ કેટલી પબ્લિક હતી ખબર? 500 જણા હતા મારા પાસે. પણ આમાં સાચું કોણ ને ખોટું કોણ, ગબ્બરભાઈ? અમૃતજી કહી હમ? રહ્યા છે મેં માણસોને મોકલ્યા હતા, તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, તમે મનમાં નહીં કરી. તો ચમ તમે કહી બોલાયા ના? રહ્યા સાચા હતા તો સ્ટેજ ઉપર કેમ બોલાયા ના? હું સાચો હતો તો 1 કલાક 1 વાગ્યાથી મોડી અને 3 વાગ્યા સુધી પ્રોગ્રામ મારો હતો અમદાવાદ. એ દિવસ મેં પ્રોગ્રામ ના લીધો એનું કારણ એક જ છે, મેં પ્રોગ્રામ લઈ લીધો તો એ લોકો મને ચોર સાબિત કરો કે ગબ્બર ઠાકોર ચોર છે એટલે જતો રહ્યો. તો 1 વાગ્યાથી મોડીને 3 વાગ્યા સુધી મેં રાહ જોઈ હોય તો એ લોકોને કેમ ના બોલાવે? ત્યાંથી મારું એક ક્ષેત્ર, જે મીટિંગ હતી મારા ક્ષેત્રમાં હતી, અમારા ઘરની પાછળ મીટિંગ હતી, તો એ લોકોને બોલાવવો પડે ને મને. કોઈ બી પૂછ્યા વગર નિર્ણય લઈ લેવો યોગ્ય નથી. મેં પહેલા બી કીધું, આજ બી કહું, મારી જગ્યાએ કોઈ બીજો વ્યક્તિ હોય આડાવડું પગલું ભરી લેતો એના પરિવાર, એના છોકરાનું શું થાય? પણ તમે જો સાચા છો ગબ્બરભાઈ, તો તમારા સમર્થનમાં કેમ કોઈ બોલતું નથી? કોઈ બોલતું નથી તમારી સાથે, કોઈ નથી. મારા સમર્થનમાં બોલશે ને, હું કહું અઠવાડિયાની અંદર અમે સમર્થનમાં તમને દેખાઈ જશે. સમર્થનમાં એવું છે, આ લોકોને એક ડર ઘાલ દીધો છે, અમે સમર્થનમાં બોલશું તો અમારા ઘેર આવશે, અમને સમાજ બહાર કાઢશે. લોકોને એક ડીજે કરવું છે, પ્રોગ્રામે કરવું, બધું કરવું છે, પણ એકબીજા ગામમાં એકબીજા વાત એવી કરતા હોય છે કે પેલો મોરવી થાય તો અમે કરીએ, પેલો મોરવી થાય તો. આ લોકો બંધારણ કરીને ઘરે બેસી જાય અને ગામમાં મોટો બહુ વિખવાદ ઘાલી દીધો છે. ભાઈઓને પણ 2 હાથ જોડીને, કુટુંબ, પરિવાર, ગામવાળાને દરેકને 2 હાથ જોડીને દિલથી વેદના કરું છું કે એક રાજકારણ સારું કરી અને આ બંધારણ સારું કરી, બંધારણ પાળજો. ખૂબ સારું છે 50% બંધારણ, 50% ખોટું છે, તો એ બંધારણને દિલથી પાળજો. અને પણ ગામમાં, ભાઈઓમાં, કુટુંબમાં વેર ના કદી ના કરતા. ઓલરેડી આજના દિવસ સુધી સમાજ વેર્યો હોય તો રાજકારણ જ વેરી નાખ્યો છે. ચૂંટણી તમને ભાઈઓમાં વેર કરાવે છે, એટલે ખૂબ ઓની નોંધ લેજો. અને એક અંતરની વાતો છે. ગબ્બરભાઈ, અમૃતજી એમ કહ્યું હતું કે અમને વાંધો નથી તમે બીજે ક્યાંય ડીજે વગાડો, પણ ઠાકોર સમાજનો પ્રસંગ હોય તો એમાં ન વાગવું જોઈએ. બીજે તમે ભલે તમારી રોજીરોટી છીનવતા નથી, પણ ઠાકોર સમાજનો પ્રસંગ હોય તો એમાં ના કરતા. તો તમે બધા સાહેબ કેવું છે ખબર? એક સમાજના છે, સમાજમાં પ્રોગ્રામ હોય, એમને ખબર છે. એક બીજું કે કદાચ આખા કહેવાનો માટે કે અમારા એના MLA છે, તેમને એક સમાજની ચિંતા છે, દરેકને હોવી જોઈએ.
હમ. દરેક સમાજની ચિંતા હોવી જોઈએ ને. હમ. અને ચિંતા પણ એ તો કરવા વાળો statement- ચિંતા કરવા વાળા વ્યક્તિઓ સીધું માઇકમાં ના મૂકી દે આ ત્રણે સમાજ બહાર, જેના અંદર ચિંતા હોય ને કે એના ઉપર શું વીતશે. આ તો કશું વીતી નથી, બિલકુલ વીતે કે એના ઉપર જે ખોટો હોય એને વીતે, પણ ડાયરેક્ટ તો ના કહી દે ને. એમને અમુક લોકોને ચિઠ્ઠી લખી ના દીધી છે અમરતજીને કે લો આ ચિઠ્ઠી તમે વાંચો. હવે એ ચિઠ્ઠી હા. લખવા વાળા 10 જણા હોય, એ લોકોને ખબર છે કે ગબ્બર ઠાકોર ગમે તારે પ્રગતિ કરશે હમ. તો અમારું શું આવશે ગોમમાં, અમારું કોઈ વેલ્યુ નથી. એ બી હોઈ શકે અને 1000% છે. હમ. એ લોકોને આપી દીધું, એમને ખબર છે કે આ લોકો સમાજ બહાર કાઢે એટલે ગમે તે અમને કોઈ બોલાવે નહીં, અમને કોઈ અવસરમાં ના આવે, આ લોકો જો બોલી ના આગે. હવે ગમે તે જગ્યાએ વાહ વાહ થતી હોય તો અમારી થતી હોય. હમ. અને જે પેલો કાકુ રહ્યું માફી માંગે એને તો હું 20 વર્ષથી બોલાવતો નથી, એને મેં મારા ઘેર કદી ચા પાયો નથી. અને એ તો અલગ છે, અમારા એમને કોઈ લેવા દેવા નથી. કદાચ માફી માંગે તો અમારા વડીલો માંગે, કદાચ મને પૂછીને માંગે તો ગબ્બર ઠાકોર આવે. અમારો પ્રોબ્લેમ છે. હમ. તો કદાચ ભૂલ કરી હોય તો એને માફી માંગવાની શું જરૂર છે? હમ. તમને એવું લાગે છે કે તમે કઈ ખોટું કર્યું, તમે માફી માંગશો ખરા સમાજના આગેવાનો કે ભાઈ ચલો મને મારાથી ભૂલ થઈ ગઈ એમ? ના, આમાં કેવું છે, હમ. સુધારા થશે, રોજગારી કોઈની નહીં છીનવાય હમ. તો માફી માંગીશું. બરાબર. સમાજ મા બાપ છે, સમાજ છે એ જ મહત્વનું છે. પણ સમાજ માટે તો આજના દાડા સુધી માથું હાલવું હોય ને તો હાલ દઈએ. એનું કારણ છે કે આજના દાડા સુધી બધી મિટિંગો કરીને, એ બધી મિટિંગોમાં ગબ્બર ઠાકોરની હાજરી છે, ઘણી જગ્યાએ ગબ્બર ઠાકોરનો ફાળો છે. અને સાહેબ 4 વાગ્યા સુધી અમે પબ્લિક બિહારી રાશી છે, કલાકાર કરી. હમ. અને કોઈ મિટિંગ એવી ના અમારું પાકીટ સોરાઈ ગયેલા, અમારા લાયસન્સ સોરાઈ ગયેલા છે મિટિંગમાં. આ લોકો શું સમજે અમારી વેદનાને? હમ. અને એમના માટે તો જાહેરમાં બોલ્યા છે ભાઈ, એ કલાકારને તો કોઈ રાજકારણ ના હોય, કલાકારને બધા સમાજ હરખા હોય. તો એ ગબ્બર ઠાકોર એક એમની લાગણી, એમની વેદનાને જોઈને એક ગબ્બર ઠાકોર બોલેલો જાહેરમાં કે ભાઈ અમને સપોર્ટ કરજો, અમને જીતાડજો ને. અત્યારે હીરા MLA છે અને એમના મોઢે બોલીને જાય કે ગબ્બર ઠાકોર નાથ પાડે. આ કેવી વાત છે? હમ. આખો કોણ વિડીયો તમારા જૂનો વિડીયો આખો નાખ્યો છે, આખો વિડીયો મેં નાખ્યો છે. હા, એમનો નાખ્યો, પ્રચારનો નાખ્યો, ખોટી વાત નથી. આખું મારા કન આખું પ્રૂફ છે. બરાબર. હમ. ચલો લગભગ 15-20 વાર ગોમમાં આયા હશે, બરાબર, જીત્યા પછી તો ડાયરેક્ટ નાત બાર કાઢવા તાત્કાલિક આવી શકે છે. તો 3-4 વર્ષથી MLA છે તો કદી ચેમ કરે નહીં? ગબ્બર ઠાકોર વિશે લાગણી હોય, એમના દીકરા હોય તો કેમ કદી કરે નહીં? તો ડીજે તો વગાડશો જ ને હવે, કે નથી વગાડવાનું? બધા ડીજેનું એક આયોજન કરશું. હવે તો અમે તો સમાજ બહાર છે, તમને તો કોઈ કઈ ના કે અમે ગમે તે મારા ઘરે રાત કરવા કરો. અમને હવે સમાજ બહાર જાય, સમાજમાં કેવી રીતે કહી શકીએ? જે ઓલરેડી એમને નિર્ણય લેવાનો હતો, નિર્ણય લઈ લીધો છે. પણ હવે મને સમાજ બહાર કાઢ્યો, કશું હતો નહીં. એમને મુબારક, ખૂબ પ્રગતિ કરો, ખૂબ આગળ વધો. પણ જેને કોઈ બંધારણ તોડે ને બધાને સમાજ બહાર કાઢજો, બધાને હરખા રાખજો યાર, દગો ના રાખતા એમ. તમે કોનું સમર્થન માંગ્યું કે ભાઈ આ મારી સાથે ખોટું થયું, તમે બોલો આ બાબતે? કોઈને તો વાત કરી હશે. ગોમ આખું મારા ફેવરમાં છે, ચિંતા મત કરો. કદાચ ગોમની કાલે જ મિટિંગ છે, તો ગોમમાં કાલે બી કેટલા લોકો છે ખબર? ગોમની જ છે, બધાને બોલાવવાનો છે. હું ગોમમાં કહેવાનો છું ભાઈ કે ગોમની અંદર મેં શું ખરાબ કર્યું છે, એક. અને બીજું તો મેં ખાલી નવઘણજીને જ વાત કરી હતી. પેલો બી નવઘણજીનો બી ફોન આવ્યો, એમના કન પત્રિકા મગાવી હતી લગ્ન પહેલા. પત્રિકા આપણે વાંચી હતી ને, અત્યારે નવઘણજીથી વાત થઈ. 22 મિનિટનો કોલ રેકોર્ડિંગ બી નાખેલું છે. એના અંદર બધી વાત બી થયેલી છે કે આ જાબડિયા ગોમ 42 સમાજમાં આવે છે. 42 સમાજનું જે વડું ગામની અંદર એક બંધારણ થયેલું છે, એના અંદર એક ઉલ્લેખ કરેલો છે પત્રિકાની અંદર કે તમે જોનમાં ના લઈ જઈ શકો, ઘરે વગાડી શકો. અને કદાચ મારો દડ કરવો હોય, મને દબાવે તો મારો 42 સમાજ દબાવે. આ લોકો કેવી રીતે આવે? બરાબર. મારા ગોળ ના આવે, મારા બંધારણના વ્યક્તિ આવે. તો નવઘણજી ઠાકોરે શું કહ્યું? આ બધું તમે કહી રહ્યા છો બરાબર. કીધું કે નવઘણજી તો એક જ વાત કરી કે આપણો કોઈ પ્રોબ્લેમ હોય તો આપણે 42 સમાજ કરે એ કરવાનું હોય. એમનું બંધારણ રહ્યા પાળે, અમારું બંધારણ અમે પાળીએ. કાલે નિર્ણય લેવા ત્યારે નવઘણજી ઠાકોર હતા ત્યાં સ્ટેજ પર? નહીં, બોલાયા જ નથી. નહીં, લોકો નવઘણજીને તો બોલાયા જ નથી. અચ્છા. નવઘણજીને એક મિટિંગમાં બંધારણ થયું ને તો નવઘણજીને બોલાયા હતા. નવઘણજીનું કહેવું એવું છે કે એના ઉપર સ્ટેજ ઉપર એવું જ કે જે સાંસદ હોય અને MLA હોય એ જ ભાષણ કરે. તો નવઘણજીને બિહારી રહ્યા છે, માઇક બી નતું આપ્યું.
તો નવગણજી હસતા હસતા તારે કીધું મજાકમાં કે મને બહુ પસ્તો થયો, કદાચ કે હું MLA થયો હોત તો સારું હતું, મને માઇક મળો. એક આખું કોલ રેકોર્ડિંગ એવા વિડીયો બી મારા આઈડીમાં બી નાખેલા છે. હવે આ લોકો કહે છે એક મેન પર્સન છે કે અનફોલો કરો. હવે સાહેબ આજના મારે 11,000 ફોલો આવ્યા છે ને 1,45,000 મારી હિસ્ટોરી જોરણી છે. શું કેવું કહો? હા, એટલે તમે તો popular વધારે થઈ ગયા ગુજરાતમાં. એનાથી વિપરીત થઈ ગયું જે એ લોકો કહે છે, એના ઉલટું થઈ ગયું. હા, એટલે અનફોલો તો લોકો ના કરો તો 11,000 ફોલો ના આવે ને. સમાજ કોઈ ઓછો નથી, મોટો સમાજ ઠાકોર સમાજ છે. તો સમાજને ખબર છે કે ગબ્બર ઠાકોર ઓલરેડી સેવાના બી કાર્ય કરે છે, એના કન પૈસા તો સમાજમાં બી વાપરે છે, અને બહુ હાલ આજના દાડા સુધી કોઈ સમાજને છેતર્યા નથી, કોઈ સમાજનો કોઈ દોરડો નથી કર્યો, કોઈ જગ્યાએ એવું છે નહીં. એક અમારા ગામમાં મેન પ્રતિષ્ઠા હતી, 1,75,000 નો મારો ફાળો હતો ગામમાં. હા, તો મને તમે રેકોર્ડિંગ પેલું મોકલાવજો નવગણજી ઠાકોર વાળું, હું પણ નાખી દઉં. હા, બીજું મારે જાણવું હતું કે તમે આ જે અત્યારે આ પદ પર પહોંચ્યા, ગબ્બર ઠાકોર એક નામ થઈ ગયું, એમાં કેટલી મહેનત કરી હતી? કેવી રીતે આ ગબ્બર સાહેબ કાઢું નહીં, કેટલા ટક કાઢું નથી સંગીતમાં. આખો દિવસ સાહેબ એવી પોઝિશન કે 1,000 રૂપિયાની મજૂરી કરે તો સ્ટુડિયો જતા રહેતા ગાવા, અને પછી ફેર આવે 15 દિવસ ફેર મજૂરી કરવાની, અને ફેર 1,500-2,000 આવે ને એટલે કેસેટ લેવા જવાનું. એ કેસેટમાં કોઈ ભૂલ આવે, કદાચ આડાવડું ગવાઈ ગયું તો એ કેસેટ સુધારવા જવા માટે અમારા કન પૈસા નતા. સાહેબ 1,500 રૂપિયા ગાડી ભાડું આલેલું છે ને 500 રૂપિયા અમને ગાવાના આપેલા છે. મારો 1.5 મહિનાનો છોકરો લઈને હું પ્રોગ્રામમાં જેલો છું. આ લોકોને એ બિલકુલ નથી દેખાતું કે જેટલી લોકોએ મારો વિરોધ કર્યો, ઘણી જગ્યાએ મુશ્કેલીઓ પડી, ઘણી જગ્યાએ તકલીફ, મારી જગ્યાએ બીજો કોઈ વ્યક્તિ હોય તો ચારી હારી જાય. મેં ખૂબ ભોગ આલ્યો છે, મારું આખું જીવન આપી દીધું છે મને. પણ મને એટલો ફાયદો એટલો વધારે છે કે મારા અંદરથી આ લોકો એટલું નહીં ચમ શીખતા કે મારા ભાઈઓમાં કેટલો રાગ છે. અમે એક થાળીમાં ખાવા વાળા છે, આ લોકોને એ કેમ નથી દેખાતું? અમે બધા ભાઈ છીએ ભેળા આજના દિવસ સુધી, અને મારા ભાઈ જેવા છે, મારા મિત્ર જેવા. ફાવે નહીં મને એમના વગર. અરે મને સમાજ બહાર શું ગમે ને કાઢી મેલે તો મારા ભાઈઓની જરૂર છે. કદાચ મને વધારે દુઃખ ચાર થાય, મને મારા ભાઈ કે ને કે ગબ્બર ઠાકોર તું ખોટો છે, જા ઘર બાર જતો, મને દુઃખ થાય. મારું કુટુંબ આખું મારા ફેમિલી પરિવાર બધું સપોર્ટમાં છે તમારી જોડે? હા, ફેમિલી પરિવાર ને આખા હાગા વાળા કુટુંબ બધા સપોર્ટમાં છે. ફૂલ સપોર્ટમાં. અમે 4 ભાઈએ છીએ, મારું બહુ મોટું કુટુંબ છે, અને એક જ ઘરમાં રહીએ છીએ. 1 મિનિટ ને થોડી વાર પણ નહીં ચાલતું. એક થોડા વાર હોય તો કે ચોજ્યા અને એક જણ પોતો ના થાય. એ આખી દુનિયાને ખબર છે કે ગુજરાતમાં એક જ એવો પરિવાર છે, હશે ઘણા બધા પરિવાર, પણ એ ગબ્બર ઠાકોરનું સોશિયલ મીડિયામાં એવું પરિવાર છે કે એના જેટલો રાગ બીજી કોઈ જગ્યાએ ના હોઈ શકે. બરાબર. ચલો, અંતિમ સવાલ કે તમે એક તો તમારો કાર્યક્રમ આગામી કઈ રીતનો રહેશે, અને બીજું તમે આ પ્લેટફોર્મ ઘણા બધા લોકો જોશે, તો સમાજના આગેવાનોને શું અપીલ કરવા માંગશો, શું કહેવા માંગશો? ડીજે સંચાલકોને પણ શું કહેવા માંગશો? ત્રણેયનું કહી દો. ડીજે વાળાને કહેવા માંગુ છું કે આપણે રોજગારી કોઈ છીનવી ના શકે, બરાબર? અને તમે લોન ઉપર લાયા છો, તમારે હપ્તા ભરવાના હોય તો મુશ્કેલીમાં ના ચિંતા ના કરતા, જે થાય એ સારું થશે. કદાચ સમાજ બહુ મોટી મીટિંગ કરીને સમાજમાં સુધારાઓ કરશે ને કોઈની રોજગારી ના છીનવાય તો એના અંદર અમે ઉભા રહીશું. નક્કી બાકી તો ડીજે વાળા, સાઉન્ડ વાળા, રીધમ વાળા મીટિંગ કરવાના જ છીએ. કોઈ નહીં લઈ જાય તો સાઉન્ડ વાળાના ઘેર વગાડશું, કાલે અમારા ઘેર વગાડશું. અલગ અલગ અમારી રીતે અમારા પ્રોગ્રામ કરે જાવ, મનોરંજન કરે જાવ. ઠાકોર સમાજના આગેવાનને શું કહેશો? ઠાકોર સમાજના આગેવાનો ખૂબ સારા. સમાજનો કોઈ બી આગેવાન રાજકારણમાં હોઈ શકે, પણ રાજકારણના નોમે સમાજની અંદર વિખવાદ ના કરાઈ શકે. બરાબર. ચલો, થેન્ક યુ સો મચ ગબ્બરભાઈ, અમારી સાથે વાતચીત કરી, સમય ફાળવ્યો. તમારો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.